વાલા ભક્તજનો, જો કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નૃત્ય હોય, ગીત હોય, સાથોસાથ રૂપક હોય કે નાટિકા હોય, પણ થોડીક પ્રસ્તુતિ આપણી સમક્ષ એવી કરીશ કે જે થોડી અમેઝિંગ લાગશે. મહારાજે આપણને ઘણી બધી શક્તિ આપી છે, પણ આપણે શક્તિઓથી અપરિચિત છીએ. આખા બ્રહ્માંડની કલ્પના આ શરીર સાથે કરી છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. એક આવી પણ વાત છે. એટલે આ શરીરમાં જે છે તે આખા જગતમાં છે. જો આપણે થોડોક સંયમ કરીએ, થોડી પ્રોપર એક્સરસાઇઝ કરીએ, તો આપણે કેવા કેવા ચમત્કારિક પરિણામો મેળવી શકીએ. અને એ ચમત્કાર આ બાળકો કરે એવું નહીં, બધાએ કરી શકે. લોકો એને જાદુ કહે છે, પણ જાદુ જેવું કાંઈ છે નહીં. એટલે હું અહીંથી થોડીક શરૂઆત કરીશ. આની અંદર જે વસ્તુ છે એ હું પહેલાં તમને સ્પષ્ટ કરી દઉં, એટલે તમને કામણ ટુમણ ન લાગે, કોઈને જાદુ ન લાગે. નહીં તો આજના યુગમાં એવું છે કે માણસ નાનો ચમત્કાર કરે ને તો એને ભગવાન થતા વાર લાગતી નથી. એટલે સ્પષ્ટ કરી આપું છું. આપણા મગજના બે ભાગ છે, એક નાનું મગજ, એક મોટું મગજ. એમાં મોટું મગજ જે છે એ બે ભાગથી કામ કરે છે. મોટા મગજના બે ફાડા હશે, બધા સાયન્સ ભણ્યા હશે કે જે વિદ્યાર્થીઓ ભણ્યા હશે એમને ખબર હશે. એમાંથી જે ડાબો ભાગ છે મગજનો, એ જમણા શરીરને કંટ્રોલ કરે છે, ને જે જમણો ભાગ છે ડાબા શરીરને કંટ્રોલ કરે છે. પણ પ્રાય થાય છે એવું કે જો આપણે જમોડી હોઈએ ને તો આપણું ડાબું મગજ જ કામ કરે, જમણું મગજ કામ કરતું નથી, એટલે કે સૂઈ જાય છે. એટલે મગજનો આપણે મોટા ભાગના મગજને આપણે આરામ આપી દીધો, એટલે એનું કામ કરતું બંધ થયું છે. નાના હતા એટલે જમણા હાથમાં પેન પકડી તો જમણા હાથે લખતા થયા, તો ડાબા હાથે લખતા હવે નથી આવડતું. જેને ડાબા હાથે લખવાનું ચાલુ કર્યું એને હવે જમણા હાથે લખતા નથી આવડતું. કેવા એટલા હશે કે જે બે હાથે લખી શકે. પણ તમે આજે પ્રયત્ન ચાલુ કરો, આજે પ્રયત્ન, બંને હાથે એવા ને એવા અક્ષર, ભલા જા વડીલ, બે હાથે એવા ને એવા અક્ષર. એમ પછી એક બાજુના કુરજીભાઈના અક્ષર હોય, બીજી બાજુના મંજીભાઈના અક્ષર હોય તો ન ચાલે. બે હાથે અક્ષર, એટલે બંને હાથ એવું જ કામ કરે છે. પણ આપણી ઘરેડ જો આપણે જમોડી હોય તો જમણા હાથે પડી ગઈ, કોઈ રમે તો જમોડી રમે, કોઈ રમે ડાબોડી રમે, પોતાની ફાવટ એક તરફ આવી ગઈ છે. એટલે એનો ભાગ, એનો અર્થ એવો થયો કે આપણે એક મગજને વિકસિત કર્યું છે. એક્સરસાઇઝ પણ આપણે બેલેન્સમાં હોય તો કરીએ, અનબેલેન્સ એક્સરસાઇઝ હોય તો આપણાથી થતી નથી. તો એ વસ્તુઓને આપણે આગળ લઈ જઈ અને બંને મગજને સરખા વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. ને એને લઈને જે ચમત્કારિક પરિણામો છે એ તમારી સમક્ષ અહીંયા પ્રસ્તુત કરીશ. જો અહીંયા કંઈ છે નહીં, તેમ છતાંય તમારા ગામના એક બે યુવાનોને સ્ટેજ ઉપર આવવું હોય, 5-6 ને આવવું હોય તો છૂટ છે. હવે તમને મજા આવે ને એ એક એક બોલ દો, એનું કામ છે બોલનો કલર ઓળખી આપવાનો. તમને મજા આવી આપજો એમાંથી. પીળો, ગુલાબી, પીળો, કેસરી, લાલ, 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 લાલ. હાલો, હજી કોઈને એમ લાગે આ માણ કાચું હોય તો બીજો કોઈ પાકો એ આવો. બુદ્ધિશાળી માણસ હોય, વધારે મગજ હોય. બીલું, મોં દોરેલું હોય. તમે કાર્ડ ચેક કરી લો, બરાબર હે ને કાર્ડ? હા, આવડું બીજું. ચાર, ચાર લીલા કલરના ચાર, બેકગ્રાઉન્ડ વ્હાઈટ. લીલા કલરના ચાર, બેકગ્રાઉન્ડ વ્હાઈટ. સરસ.
વાદળી બેકગ્રાઉન્ડ અંદર ત્રિકોણ દોરેલું હોય લાલ કલરનું. આ પેલો ઘેરે ગાડીનો. લાલ. સરસ. પછી બીજો તે બોલ. લાલ. તમારી પાસે કોઈ ડાયરી હોય કલર વાળી તો લઈ આવો, કોઈ પેપર હોય તો લઈ આવો. પેપર જોઈએ હો, પેપર એટલે કલર વાળું પેપર. નીલો. લીલો. સરસ. જો આ તમારામાંથી આવી લે. પીળો. જેમાં ડાયરી આવી એમ કોઈ પણ કલર ની ગમે તે ડાયરી લઈ આવો. કોઈ પેપર હાથમાં હોય તો ઈ લઈ આવો. હે કાળો. જી લખલે. જી લખેલું હે કેવા કલરમાં? નીલા. લીલા કલરમાં. સરસ. આ પેપર કેવા કલર? વ્હાઈટ. ગુલાબી. 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 કાળો. કેસરી. કેસરી. સરસ. વેલ. પોપટી. પોપટી. હાલજો, ગભરાય એવી ના હો, જવા દે. પીળો. પીળો. વેલ. હાલ. પીળો. પીળો. કાળો. કાળો. એકદમ ચોખ્ખો કલર હોય ને લઈ આવો. ગુલાબી. ગુલાબી. લીલો. લીલો. સરસ. હાલ ભાઈ, કેમેરા વાળા આવો, કેમેરા વાળા ચાલુ પડી છે. કેસરી. કેસરી. સરસ. ધોરો. ધોરો. પોપટી. પોપટી. પીળો. પીળું. બ્લુ. બ્લુ. કેસરી. કેસરી. ધોળો. 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 સરસ. લો. કચ્છ મિત્ર. કચ્છ મિત્ર. હેડલાઇન. હાલ્યું. મહેશ શાહ. નાટકીય નાટકીય રીતે રીતે હાજર હાજર થતા થતા ધરપકડ. ધરપકડ. મહેશ શાહ નાટકીય રીતે હાજર થતા ધરપકડ. બીજી હેડલાઇન કાઢ.
BCCI ના ઉપર સમર્થનમાં સચિન. BCCI ના સમર્થનમાં સચિન. હું પાયલોટ પાયલોટ બનવા માંગુ છું. માગો છું. ડેન ટ્રોનિક. વાહ, કેવા અક્ષરમાં લખ્યું એ? વ્હાઈટ અક્ષરમાં લખ્યું લીલો કલર. બૂટ ચંપલ અહીં ઉતારો. અહીં ઉતારો. લો, જો કરવું વેલ, સરસ. હોય બાળકોનું સપનું પૂરું. સરસ, વાહ વાહ. નીચે તો રસીકરણ ન છોડીએ અધૂરું. વાહ, સરસ. જોરદાર તાળી વગાડો એકવાર. એનો નીચે પટ્ટો હોય, બેકગ્રાઉન્ડ નો કલર શું છે? બ્લુ. વાહ, સરસ, વેલ ડન. ઈરાનમાં ફસાયેલા કચ્છના 3 ખલાસીને છોડાવા સાંસદ પ્રયત્નશીલ. વાહ, આ કોઈ જાદુ નથી અને આવી શક્તિ તમારા બાળકમાં આવી શકે જો તમને ઈચ્છા હોય તો. પેલા મેં કીધું એ પ્રમાણે મગજને બેલેન્સ કરીને આપણે ડેવલપ કરતા શીખવાનું હોય. આવા ગુરુકુળની અંદર લગભગ 110 વિદ્યાર્થીઓને કરાવ્યું. એમાં 20 છોકરા એવા છે કે જે કોઈ કલર ઓળખી આપે. એમાંથી 7 છોકરા એવા છે કે બધી નોટોના રંગ જાણે, નોટ કેટલા રૂપિયાની નોટ એ કહી દે આપે. ઇન્ડિયન કરન્સી, ભલા કોઈ ડોલર પાઉન્ડ નહીં, કારણ કે રોજ ભારતની જોતા હોય. એટલે ઇન્ડિયન નોટ કહી આપે. અને 3 વિદ્યાર્થી વાંચી શકે છે. અને આગળ જતા 3 મહિનાની એક્સરસાઇઝ પછી આ લોકો આંખે પાટા બાંધીને જે કોમ્પ્લેક્સને દરરોજ જોતા હોય એ કોમ્પ્લેક્સમાં સાયકલ પણ ચલાવી શકે. એટલી શક્તિ દરેક બાળકમાં છે, કોઈમાં સ્પેશિયલ નથી. આપણે બધા યુનિક છીએ. અમુક પ્રકારની કસરત, અમુક એક્સરસાઇઝ એવું કરવાથી, અમુક પ્રકારના ધ્યાન કરવાથી આ શક્તિ ખીલી શકે છે. અને આ શક્તિ 5 વર્ષથી માંડીને 14 વર્ષના બાળકમાં ખીલશે. મોટા દુખી ન થાજો, હા, કોઈ હેરાન ન થાજો. આ 14 વર્ષથી આરંભી, એટલે 5 થી 14 વર્ષના બાળકોમાં આ શક્તિનો વિકાસ થાય. એટલે નબળા બાળકોને સબળા કરવાનો આ એક નાનો પ્રયત્ન હતો. એ પ્રયત્નના ભાગરૂપમાં આ એવી સિદ્ધિ મળી કે આપણે ભગવાનનું ભજન કરવા જઈએ તો ધામ તો મળે, પણ આ લોકનું સુખ ભગવાન આપે. એ મગજને વિકસાવવામાં જે ફાયદો થવાનો છે, પણ આ સાથોસાથ જગતનું સુખ રૂપે આ એક નાની કળા બાળકોમાં થઈ શકે છે. અને આ સ્પર્શ એનાથી સંવેદના જાગે અને એના થકી એ બાળકને ખબર પડતી હોય છે. આમાં કોઈ પ્રકારનો જાદુ નથી. કોઈએ જાદુ, કામણ ટુમણ કાંઈ માનવું નહીં, કાંઈ છે નહીં. જો હોય તો તમારી વચ્ચે થાય નહીં. તમે જ પાટા બાંધ્યા, તમારા જ અક્ષરો આ બાળકો વાંચી શકે છે. ગમે ત્યાં આ કાર્ય સિદ્ધ થઈ શકે એમ છે.